આ ભગવાન આપણે ભગવાન શું કામ કહી રામને લ્યો હાલો રાવણનો ખોબો ઉપાડી આવ્યા છે એટલે આપણે ભગવાન કહી છીએ. કૃષ્ણએ કંસનો ખોબો ઉપાડ્યો એટલે ભગવાન કહી છીએ, એટલે એની કથા વાંચીએ ના. હાલો ભાઈ, જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, અને છતાં શિશુપાલની હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને, એ કૃષ્ણ સુધી પહોંચી શકે. જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે હવે તમે વિચાર કરી લ્યો કે માં જાનકી અને ભગવાન રામ થોડોક શિંગાર રસ આલે છે, એમાં નારાયણ છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને યાર, ધરતી ઉપર આવ્યો છે, લોકાભિરામ લોકોમાં આવ્યો છે, રણરંગ ધીરમ રણમાં પણ ધીરજ રાખનારો છે. ત્રણ વાર મોકલ્યા રાવણ પાસે સમાધાન માટે, માગી જાય ભૂખલું તો ખોબો ઉપાડવો નહીં. નકર કલ્પના તો કરો, માં જાનકી બેઠા છે, નદીનો કાંઠો છે, પથ્થર ઉપર બેઠા છે, ભગવાન પોતે ફૂલ વીણી આવ્યા છે. આવી વાતું ન કરાય. અને એની વેણી બનાવી છે માં જાનકીનું. ત્યારે થોડુંક સિંગાર આવે છે. તુલસીદાસજી બહુ સિંગારમાં નથી ગયા, પણ ઇન્દ્રનો દીકરો નીકળે અને એને માં સીતાજીના પગમાં સાંચ મારી લઈ ગયો, કાગડો બન્યો. કારણ કે પોતે આવે તો રામ ગોબો ઉપાડી લે, પણ ન રહી શક્યો એ માણસ. અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને, તણખલાનો ઘા કર્યો, એ આગળ ઓલો ને વાહે તણખલું. ઇન્દ્ર પાસે ગયો, ઇન્દ્ર કે નીકળ, ભલે પેટનો દીકરો રહ્યો, રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી એકે. ત્યાંથી બ્રહ્મા પાસે જાય છે, શિવ પાસે જાય છે. ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા. અને પછી રામને ચરણે આવ્યો. ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો. ભગવાન આપણે એટલે ભગવાન કહે છે ને. નહીતર પતિ પત્ની બે મંદિરે ગયા, ધડ દિન બેલ વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભાવ મને આ પતિ દે છે. હું કામ જન્મે જન્મે પઢાવવો નહીં એમ. આ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું, હાથે હાથ ભાવ મને પતિ દે છે. ત્યારે પતિદેવ વાહ જ ઉભો થયો, જોજો ભગવાન આ ભાવ હાથમાં પાછો હોવો જોવે. અરે અમારે મવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો, તો એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાખ્યો જતો હતો, હાથ દબ્બી દીધો, બેન વાહે દોડ્યા. એમાં હું ગાડી લઈને નીકળ્યો, જોઈ ગયો. મેં કીધું હે ભાઈ, આ મવા છે જો. એટલે માયાભાઈ જય માતા હાથમાં મૂક્યો, જય માતા, પણ આમ જો થોડીક મર્યાદા. મને કે ફેશન ને એવું કઈ છે નહીં, ભી છે હમણાં. પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડીની દુકાનમાં ગળી જાય અને રૂપિયા 15,000 નો પટો પડે છે. આપણને સારું જોવા માટે આપી આંખ દીધી તને ઓળખવા શુભ જોવા ને કાચ. અમુક જોજો ડોળા કાઢીને જ હાલતા હોય. બસ સ્ટેન્ડમાં ભેગા છે, રાતે હતો પ્રોગ્રામમાં, એ છે. આપણે કેમ ખીસું કાપીને આવ્યા હોય જાય. ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય. નગર ત્રણ કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે, છતાં એને કાંઈ નથી થતું. શું કામ? ઓલાને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને? અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે. જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ. સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી ન ઉભો રહે એવો તો રોડ થઈ ગયા. અને વાતે આવે છે મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ, BMW ગાડીઓ બોલે, આગળ જાતો નહીં, ઉઘરાણી વાળા છે. મને કે માયાભાઈ 15 તો એર બેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાડલા થઈ જાય, એને કાંઈ થાય નહીં. મેં કીધું કંપની વાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીતર ગોચ્યું ક્યાંથી. આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ છૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે. એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે.
બાકી કપડાં લેવા જઈ બીજાને પૂછે હારા લાગશે ને. અને ખરેખર જરૂરી છે ને, દર્શન જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો. મારા હમ ભગવાને માણસ બનાવ્યા છે. હા, પછી આપણે ગલુડા થાવું તેથી ગખોલમાં પડ્યા રહેવું. એક ભાઈનું મોઢું હોજી ગયેલું. મેં કીધું કેમ? મને કે તારી ભાભીએ ભાંગી નાખ્યો. આ સ્વીકારેલી એ ભાઈડ્યા. મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ? મને કે કાલે એનો બર્થડે હતો ને, એટલે મેં કીધું જન્મદિવસમાં ગોબો પડ્યો. મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ. એનું નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી નાખ્યો. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગજાનનો સાઠો છે નહીં. ખરેખર આ બિરદાનભાઈ ને બધા બોલે ને પછી મને એમ થાય કે હવે મારે આમાં કરવું. ઈશ્વરદાનભાઈ ખૂબ રહ્યો છે. મારા મહેમાન થતા ખૂબ થતા. હું ભાગશાળી છું કે એની સાથે પ્રોગ્રામ કરવા મળ્યો, આની સાથે બેસું છું. બે પેઢી છે. કવિદાસ બાપુ અરે બેહું જીતુદાન. મને બધા ખૂબ લાડ લડાવે છે. નાનપણ 20 વર્ષનો હતો ત્યારથી. ઈશ્વરદાનભાઈ તો મારા કાકાના મિત્ર. કાકા સ્કૂલ સંચાલક. મારા કાકા જયવંતસિંહભાઈ જાડેજા ભાવનગર, મહાવીરસિંહભાઈ લોંગ તણસા, એને યાદ કરું. એમના પિતાજી આ 3 જણાએ સહકારી ક્ષેત્ર ભાવનગરનું જીવ્યા ત્યાં સુધી પકડી રાખ્યું છે. અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે, અને હું 6ઠું ભણતો તેથી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ ને ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પહેલા ગાય પછી. અને ત્યારે હું પહેલો મેં ભજન ગાયેલું, રમતો જોગી ક્યાંથી આવ્યો, મારી નગરીમાં અલગ જગાયો વેરાગણ. મને યાદ છે બરાબર. ત્યારે ઈશ્વરદાનભાઈ કીધું કોણ છે? એટલે મારા કાકાએ કીધું મારો ભત્રીજો છે ને ભણે છે. ઈશ્વરદાનભાઈ કે ખરેખર ભણે છે? હું ખરેખર ભણતો, આ કઈ ખોટી વાત નહીં. અને સાહેબ એ સમયમાં મને યાદ છે પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે. જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે. આખું ફેમિલી લઈ લેવો. વિદ્યાર્થીઓ છોકરા તેડ્યા હોય, સાહેબનો છોકરો તેડ્યો. અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું. આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ અને રાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારા સાહેબો અહીંયા સંપર્ક કર્યો. ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ના, ત્યારે કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું. એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એને મંજૂરી આપી લોકોએ. રામાનંદ સાગર એને રીસ વાંદરા ઘટતા હતા. હા, અમારો અમલો ની બધા બનેલા છે. હું કહે તમને ફોટા દેખાડી એના અમલાના. ખોટી વાત નહીં કઈ. એ અમલો તેદુનો હજી ઊંસો હાલે. અને કે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું તીજ ન કહેવાય. પણ મેં ભાઈ પહેલી વાર શૂટિંગ જોઈ મારી લાઈફમાં. ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતો હોય. અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું. અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. તો ત્યાં જ્યાં તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા. અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા, તો એ ઓલા કમડલમાં બીડીયું ભરેલું. મેં જોયેલું. એ તો મારા મિત્ર પાસે, એ તે કાકાના મિત્ર લાઠી નાઈ. હા, બાદરંગદાસ બાપાનો એને આબે હુબ એને રોલ કર્યો છો સાહેબ. એની છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા, એ પણ મહાન પાત્રો બધા.
મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા હતા ને આમાં લડતા જાય વાતું કરે સાંભળવા જેવી એ કે તમે કેટલા ભાઈ તમે 4 ભાઈ શું કરો તા 2 રાક્ષસ છે 2 વાંદરા છે પગાર શું આપે તારા તક ₹50 રોજના નક્કી કર્યા છે રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પૈસા વધારે દેવું જમવાનું તા કે ઓલા માંડવામાં હુઈ જાય ગાડલા નાખીને અહીંયા જનરલ રસોડા જમી લે છે તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પડ્યું તક મારી પાસે કાંઈ ન પડ્યું તક તો હું ધોડ્યો ગપ પાડી દે જીવન ફિલ્મ છે મઠારવાનું ઈશ્વરે છે એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય એટલે મેં કીધું એમ કે અમુક ભગવાન થોડીક વાત કરવી મારે વચ્ચે વચ્ચે તમને હસાવતો જાય ને મારે કેટલી મિનિટ બોલવું રહેવા ગયો ને ભાઈ એ તમે કેમ ભાગ્યા બે મારા આમ નો બે ભાગ્યા કે ક્યાં બાપનો દીકરો જાય રામભાઈ કાગ એક દુહો બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું હવે કોઈને ભેટવા જવાય બખ્તર ધીંગાણે જવું હોય બખ્તર બાંધી બરાબર પણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોના થઈ જાય આની સિવાય બીજો કાંઈ ધંધો નથી એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા એ જ આપણે સહી એક દાદા હોસ્પિટલમાં તેનો છોકરો ખબર પૂછવા જોવા જતો હતો એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું તો એનો નાનો ટપુરિયો એ ભેગો છો કે મારે દાદાને જોવા છે બોલો કે એ જોઈએ ને કાચમાં લે હું શું કરીને દેખાડી દીધું દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ભરાવેલી વાયર લગાડેલા ગમગમાટી હાલ ઘરે આવ્યા ને એટલે દાદીમાં પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા તા કે ચાર્જિંગમાં હોય એવું લાગ્યું બેટરી ઉતરી ગઈ લાગે દાદાની કારણ કે એને ઓલા વાયર પડ્યા ને એને દાદો બેટરીમાં ચાલતો હશે અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલેથી તમારા દાદાને લઈ જાઓ પછી તો દેવા મળ્યા હતા ડેડ બોડી હોસ્પિટલ કર્યું પછી લાકડા ખૂટી ગયા પછી તો બીજી લહેરમાં શરૂ કર્યું ભાઈ લઈ જજો ને આખેલી રાખવાનું કીટમાં પેક કરીને આપતા મોટું મોટું કઈ દેખાય નહીં કીટમાં પેક અહીં સાથી ઉપર લખ્યું હોય માયા વિરાસ ઉપાડો બોલા ગયા તમારા દાદાને લીધો દાદાને વાહડે વાહડે કરીને આમ નાખ્યા લઈ ગયા અગ્નિ સંસ્કાર કરી નાખ્યો 12મું 13મું પત્યું 15 દી ચાર પાછો ફોન આવ્યો દાદાને લઈ જાઓ બોલે કે દાદાને ખાઈ હોય એક તો દાદો લઈ ગયા અમે અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે હાલે લઈ ગયા ન્યા જતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ટેકાઈ બેઠા હતા અને છોકરા આવ્યા હતા 4 પેટીની ખોપી મહિના દીધા મારા દીકરા હામો નતા જોતા અરે કે આજનો આપણો બાપ તો હામો બેઠો દાદાની ગાડીને બેહાડીને ઓલી રસીદ લઈને ગયા મહિના પહેલા જતી ને રસીદ એ લઈ ગયા કાઢવા મહિના પહેલા હવે છેલ્લે છરવાળો કરી લેજો જ્યારે લઈ જાવ ને ગયા ભાઈ મને કે તમે શ્રાવણ મહિનામાં તે ભોળાનાથ પછી રે શ્રાવણ મહિનામાં વધારે હોય વાવણીથી તમે બાજરો વાવી સારું ઉગે હા તમે પછી તમે સાંભળજો કે અહાડ મહિનામાં વાવણી થાય ઘઉં વાવો તો થાય ન થાય જે બિયારણ ન ઝીકી દેવાય ગમે ત્યારે ડૂબ હા હકીકત છે જે સમયે જે સારું લાગતું હોય લાગે વરરાજો માંડવામાં ફેરા ફરતો હોય સાફો હોય લાઈટો લબુક ઝબુક થતી હોય હાથમાં તલવારી હોય બાયું ગીત ગાતી વીરો મારો જાગા માગે તો સારું લાગે આડે દે હાથમાં તલવારી રોડે નીકળ્યો તો ગાંડો લાગે કોકને આ જન્મતા બાળક સાંભળજો જન્મતા રડે તો સારું લાગે ને નકર હાસ્ય સારું છે પણ જન્મતા છે તો છોકરો બાળક દાંત કાઢી દે હું એનું ગામ મૂકીને વયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ અરે હમણાં મેં જોયું એક હોસ્પિટલમાં બાળક જન્મ તો જન્મતા વેદ ભાઈ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો ધર્મેન્દ્રજી મારા પુષ્પાનો ડાયલોગ આમ ત્રાહો જન્મ ઝુકેગા નહીં ચાલા મમ્મી બેભાન થઈ ગયા અને નશું તો વંડીએ સડી ગયું કે આ જન્મતા જ બોલે નહીં બોલ્યો તો પુષ્પાનો જ કેમ બોલ્યો ડાયલોગ પછી ખબર પડી કે આ પેટમાં તો તે દિન મેં 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ એ તો સંસ્કાર અંદરથી આવે ગજથી જો કામ કરો જાવ ને તો દીકરાના લગ્ન એ ધર્મેન્દ્રસિંહ આપણે ન કરીએ કે હું કામ પેલા એસ્ટિમેટમાં મંડપના કેટલા થશે ડેકોરેશનના કેટલા થશે અને હવે તો લગ્ન કેવા થાય તોડી નાખે
હું તો આ છોકરાઓને કહું તમે ભાગશાળી છો બેટા, આ ટાઈમે પધાર્યા. કેવા અમે તમારી જવડા હતા ડોહા બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો, હે એનો ઓલા હાકરિયા ગોળા કુરકુરિયા તો નાકમાં લઈ આવતા હતા બેટા. હા તમે પધારવા બાજુ મારો બાપ હવે વીણો છોકરા બસ માયા પાસે માયા થોડીક રહેવાય ગયો ભાઈ. છોકરો બે જાઓ તમારે જોક્સ બોલો. એ જે વીણતા થાય આમાં આવી આવો, સ્પેશિયલ તમારે હાટું જોક આવી આવો, આમાં બે જાય. એ બે જા તું આમાં બે જા, અહીં બે જા ને આમાં. ઓય આ બધું અહીં આવ્યું તાળીઓથી વધાવવાના આવ્યા ત્યારના હક ને. અમે તમારી જવડા હતા ને અમે આવું નહોતા કરતા, અમે પાર્કિંગમાં હોઈએ. તાકાત છે કોઈ ને આપણા ગામમાં આવ્યો હોય હવા હોતો જાય હવા કાઢ નાખી. કેમ છો? બરાબર છે. તું કેટલામાં ભણે ભાઈ? ઓય કેટલામાં ભણ તું? નિશાળ જાશો સ્કૂલે? બેન ભણાવે ને? એનો વિવેક કહી દે કે બેન જ ભણાવે છે. ત્રણ વાર પૂછે ત્યારે હળગદીને ઉપીર છે. શરમાતો ઉપીર જોતો માનો ગુરુની અસર થઈ ગઈ સાથે, ગુરુની લજ્જા લાગી. હાલે પૂછો ને તારું નામ શું? દીપક પરમાર. કેવું હળગદીન બોલ્યો. પૂછ્યું હું નામ તારું? ભૂરો. સાહેબ ભણાવતા હોય ભાઈ. એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા. સાહેબ ભણાવતા હુઈ ગયા. ટક્કર લઈ ગયા. પેલું ધોરણ હતું, સાહેબ હુઈ ગયો. છોકરા બેઠા કે આપણા સાહેબ હુઈ ગયા હતા. ભલે હું ત્યાં ભણવું મચ્યું. બોલે કે એમ થોડું આજે પગાર ક્યાંય હુવાનું થોડે લે ઝઘડવાનું કીધું તો અમુક તૈયાર જ બેઠા. કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાયો, પણ સાહેબે ટક્કર લઈ ગયેલા છે. અમુક તો સાહેબ એવા હોઈ જાય ને, નાખોરા અમુકના એવા બોલે, એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે. આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપડી છે. આપણા ત્રણ ગેર બદલે નાખોરાના. ત્રણ ગેર બદલતા. અને સાહેબે હમણાં ખુરશીમાં ગોટો વળી ગયો. અને છોકરા હળુક દઈને કાનમાં ઓલી ભૂંગ લઈ સાહેબ. અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમ હામાં લીધા. સાહેબ ની મજાક કરો છો? મજાક કાંઈ નતા કરતા. જગાડ ચાચા. કોને જગાડ? તમને. કોણ સુઈ ગયું? તમે સુઈ ગયા હતા? નહીં બેટા નહીં. ગમકાયા બોલતા હતા પછી કે નહીં ગગડાથી બોલતી હતી. ના બેટા હું સુઈ નહોતો ગયો, હું યોગા કરતો હતો. યોગામાં કામ ન હોય, યોગામાં દાદા કહે એમાં ખાલી હું એટલું છે કે ગયો નો ચાચા. આ તમને કયો બાબો શીખવાડ્યા છે આવું ગગડાથી વાત? અમે એક ભાઈ ને દાદા ગુજરી જાય ખરેખર જાય હકીકત બન્યું ખરેખર જાય. પૂછ્યું દાદા કેમ કરતા? મને કે મારા ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે અમારા દાદાને ગઈ. અરે મેં કઈ રીતે? મને કઈ રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બેસી જાય હામાં. એટલે દાદા હામાં બેસી ગયા. રામદેવ બાબા પદ્માસન કરો. દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લો, ઊંડો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ ભાઈ કે. બાબા કે મૂકો તો થાય ને. દાદાએ ઊંડો શ્વાસ લીધો ને દાદાને આંખી બંધ થઈ ગઈ. આગળ રામદેવ બાબા કે આગળ પણ ખબર નહીં દાદાને લાઈટ બહુ ઉપાડી ગઈ. લાઈટ આવી તા દાદા આવી ગયા. મને એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું છોકરાઓ હું યોગ કરતો હતો. યોગમાં કઈ ગગડાજી ન બોલે કે નહીં બેટા એને સમાધિ કહેવાય. હવે સમાધિમાં તો માના ચક્કો લઈ જાય. આવો અમે નહીં અમને વાંચવાની ખબર હોય નહીં બેટા. આને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા, અમારી આત્મા નીકળી જાય, શરીર અહીંયા પડ્યું રહે. અને શરીર તો પછી મન ભાવે એમ કરે ને બેટા, એટલે ગગડાટી બોલે છે. એટલે આત્મા વયો ગયો તો ક્યાં ગયો તો સાહેબ કે સ્વર્ગમાં. ત્યાં હું બાપાને જાય ગયો તો જવાય.
સોયોગમાં હું જાય કે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત હે, આપણા સાહેબ યોગમાં સમાધિમાં વયા જાય, સમાધિમાં આત્મા સ્વર્ગમાં ન્યાલી અભ્યાસક્રમ લાવે છે. ક્યાં વાત હે. પણ એક છોકરો બેઠો હતો, શાબાશ સાહેબ શાબાશ. 15 દિવસ પછી છોકરો હોઈ ગયો અને સાહેબે ઠપાટ મારી, ભણવા આવો કે હુવા? સાહેબ ઘા નહીં કરવાનો, ધ્યાન ધ્યાન સમાધિ. ગુરુને ચીલે નો ચાલીએ તો ચીજ ન કહેવાય. તું ક્યાં ગયો હતો? ગુરુને કે દે છરકમાં. સાહેબને શું કાગડે પૂછું ને તો આટીએ ઠડી જાય. ત્યાં શું જોયું તે? સાહેબ અમને ખબર હવે પછી હું કામ જોઈ જા ચાચા, ન્યા અભ્યાસ કદમ ન હોય. મેં જોયું ન્યા એ ઇન્દ્રની સભા અને અપછરાવું જે નૃત્ય કરતી હતી, ધા ધઈ તગડે મેનકા ગંપા. સાહેબ કે કરી આ તો સાહેબ ને ચૂકા તો મારી પેલા કરવું એ જોઈ. ત્યાં શું કર્યું ને? કાંઈ નહીં, મને ઇન્દ્ર મહારાજ જોઈ ગયા ને બોલાવ્યો. અહીંયા શું કામ આવ્યો? પૂછવા. હું અમાર સાહેબ આવે અહીંયા? હું કીધું ખોટો છે, અહીંયા કોઈ આવતો નથી. સાહેબે તે તો ભણાવવાનું બેન કરીને જિલ્લા ટ્રાન્સફર લઈ લીધો, અહીંયા નથી ભણાવે. કહેવાનો સુર છે સાહેબ કે જા કંઈક બીજા માટે કંઈક કરવાની જેનામાં તેવડ હોય. ભજન કેવું અંદરથી ઈર્ષા વહી જાય ત્યારે માનજો તમને ભજન અડી ગયું છે. જીને દીઠે મુજા નેણા ઠરે, મારું જા પીડો દુકાળ. એક નાની વાત કહી, કારણ કે મેં વાતમાં હવા કલાક જીકી નાખી. ઘડિયાળને તો આમ ઊભી રાખી દઉં, ટક્કર લેવડાવી દઉં છે. ચાલો ભાઈ, માછલીની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર. પણ એવો કોઈક સાંભળનારો મળી જાય ને ત્યારે એમ થાય કે આતરડા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય, પણ વાત એ છે કે ઝીલનારો કોક જડી જાય. આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠું. નાભીને ખબર પડે સાંભળનાર કોણ બેઠું છે. અંદરથી ઈર્ષા વહી જાય. યાદ આવ્યું એટલે કહું, પ્રસંગ છે ને ક્યાં ગયા? ફરમાઈશ કોને કરી? હનુમાનજીને ફરમાઈશ કરી હતી. પ્રદીપભાઈ ફરમાઈશ લઈ લો. ઇન્દ્રની વાત આવી ને એટલે લઈ લો સાહેબ. બરોબર, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયેલું. ના પછી મહાભારતમાં ગોતતા નહીં ક્યાંય. આ પાછા બધા ગોતે પાછા. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું. ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેસી ગયા. બરોબર જેવી રીતે ભગવાન રાઘવ ગાદીએ બેઠા જો ત્યારે આ પરિસ્થિતિ થઈ. ભગવાન રાઘવ ગાદીએ બેસી એટલે રામરાજ એને જ કહેવાય હવના વિષયનું હવ કામ કરે, એકાબીજીને સપોર્ટ કરે. ગામમાં સરપંચ લાયક હોય ને આછે સરપંચ થાય, હંધા ફોર્મ ન ભરે. ચૂંટણી આવે તો 21 જણાએ નવી સોવણી હીવડાવી હોય. સરપંચમાં 21 આમાં જે ઊભું એવું છે. વાડીએ ઉભો રહે રોજ ઉઠકાય. તું વાડીએ ઉભો રહીશ ને તોય રોજ નહીં આવે, ખબર પડી જાય કે મારો મોટો ભાઈ ઉભો છે. હા, જેનામાં કંઈક કરવાની તાકાત હોય એને આગળ કરો. સારી વ્યક્તિઓને આગળ લાવો. અમારે એ થવું છે. મને કોક કહેતું મને કે તમે ફોર્મ ભરવાના. અરે મારા મિત્રો ફોર્મ ભરે છે, એ મારા મિત્રો સાહેબ 90 થી કામ કરું છું. માતાજીને ખૂબ એ રીતે કાંઈ આપણને ન ફાવે ધંધો કરે. વિધાનસભાના વીની ખબર ન હોય અહીંયાજી શું કરો ધપ 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 ધપ. એને કહેતા આવા જેને ખબર હોય એને મોકલો ને, સારા માણસોને જેને એનો વિષય છે. અમુકે તો 5 વર્ષ પૂરા કરી નાખે ને હજી એ ધારાસભ્ય અમુકને ખબર નહોતી. પેલા ટીડીઓ મોટો કહેવાય, તલાટી મોટો કહેવાય. મારા મેં જોયેલા છે. આ તમને 25 વર્ષ પહેલાની વાત કરું, નામ સાથે કહું પણ નો નામ દઉં. મારા મને મળી જવું કે ટીડીઓ આવતા કે આવ્યા ટીડીઓ, તલાટી મંત્રી આવતા તો ઊભો થઈ જાય, આવો મંત્રી સાહેબ આવો. એને એમ જ કે 2 જ મંત્રી હોય, એક અહીંયા ને એક ગાંધીનગર. એ બેની પહોંચવાની સારી વસ્તુ છે. અધિકારીઓને માન આપે.
ભગવાન રામ ગાદીએ બેસી ગયા. બે વાત લઈ લઈશું. હવે વાંધો નહીં ને, 2 કલાક થાય તો, કારણ કે ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे मिस कॉल ये चले गए यार. તમે જોવો, તમે યાર તમે જોવો, મને ઉપડી છે, કારણ કે ભચાઉમાં સેન્ટિંગના સામાન ઉતારવા આવતો હતો. આઈસર 158 લઈને છે. બરાબર. પાલુભાઈ 90માં ગીરગઢડા સુરત ગાડી વાળા કોઈ કે ડ્રાઈવર આજે નથી. મેં મારા કોઈ કીધું, હું સડી નતો હમણાં. અમને તેથી 20 વર્ષનો છોકરો લક્ઝરી આકે એટલે પેસેન્જર કહેતા કે રોયો પો ગાડી છે તો ખરો ને. બીજો ડ્રાઈવર તો મુસીબત. એ ન્યાલી સાઈન રાઈડ નાખે, માયા મુસીબત પેસેન્જર ને થાય હું છું, એટલે આનું નામ મુસીબત છે. હા, બહુ આનંદ. ખલેલા ભરવા આવતા મવાના માર્કેટ, મજા આવતી છે. હજી એ જ કરું છું, હજી રોડે છું ને એમાં હું કરું છું. હું સાહેબ કિલોમીટર વજ્યા, ઘરે ગમે એવા રૂમ હોય, પણ અમે કોઈથી લાંબા પગ તૂટ્યું વાળતા જ આવડી ગયું છે સીટમાં. ટેવ જ પડી ગઈ. શું કરો, સોફે તૂટ્યું વાળી તો તરત ઉગાવી દે. એક જણો 17 સોપડવાય ને, મેં કીધું અહીં સોપડી દે. અરે મને કેવું હોય ભાઈ, કીધું હું ને એટલે આગળ ગાડીમાં એટલે તૂટ્યું વાળી છે એટલે ગોઠણ જ નાકે આવી જાય. 2 વાત તમારી સામે કરવી છે, રામ નહીં ને કૃષ્ણ. 2માં હનુમાનજી છે. કૃષ્ણ ભગવાનમાં તમે જોયું કોઈ કૃષ્ણ અવતારમાં હનુમાનજી ધીંગાણું કર્યું એવું? હે, કોઈ દી નહીં. જો તમે કૃષ્ણ સામે કરાવજો, હું ન કરાવી એમને, હું સમજો. રામ ને હનુમાનજી કોઈ બાજ્યા? હે, જોવો તમે આગળ જો હું તમને યાર આગળ જોવો શું થાય. અને આ પછી સિક્કા મારીને વાતું હશે, તમે એમાં કઈ ગાંડા નથી ને. પછી કોઈક ટુકડા કાઢીને મૂકી દે અને મારો નાથ પોગે. હાલુભાઈ, મારી જિંદગીમાં અભ્રષ્ટ શબ્દ નીકળે નહીં કોઈ દી, કારણ કે શિવ નતો. આપ કેટલા વર્ષ થઈ ગયા મારું શ્રાવણ મહિનો આખો અનુષ્ઠાન કરતો. 7 લાખથી વધારે આહુતિ પડતી આ છે. માણસો લખીને મોકલે, માયાભાઈ શિવનું કૃષ્ણનું અપમાન કર્યું. તમે આજુબાજુનું કાઢી નાખ્યું છે, કાંઈ કયું હેતુ શું હોય એનું ખબર મળે. રામ જાણે તો એનું સૌ. બરોબર, ભગવાન રામ ગાદીએ બેઠા છે. રામરાજની સ્થાપના થઈ ગઈ છે. ઋષિઓ યજ્ઞો કરી રહ્યા છે, મહાપુરુષો વ્યાખ્યાનો આપી રહ્યા છે, રાજાઓ બરોબર પ્રજા સાથે ન્યાય સાથે એમ કહેવાય કે રાજ્ય કરી રહ્યા છે. અને એવે ટાણે એક જગ્યાએ બરોબર ધર્મસભા છે, ઋષિમુખ પર્વત ઉપર ઋષિઓ બેઠા છે, સંતો બેઠા છે, રાજાઓ બેઠા છે. અને એમાં નારદજી પ્રવચન આપી રહ્યા છે કે ક્યાં ઋષિમુખ પર્વત, ક્યાં અયોધ્યા. નારદજી એવું બોલે છે કે તમે ભગવાન રામને સન્મુખ જઈને દર્શન ન કરી શકો તો ચિંતા ન કરતા, રામનું નામ લેશો તો રામનું નામ રામ કરતા રામનું નામ મહાન છે. અને એક રાજા ઉભા થયા, એના પાસે ગુરુ નારદ. ગુરુજી માફ કરજો, રામ પોતે છે અને નામ મહાન. નારદજીને ટાવર પકડવાનો થોડી વાર કરવું શું, પણ નારદ વિવેક ન ચૂકે. માનસ પુત્ર છે મહારાજ. રાજન, રામ કરતા રામનું નામ અતિ મહાન છે બાપ. હું કેવલ નારાયણ નારાયણ કરતો રહું તોય મારો બાપ મારું કામ કરતો હોય છે. મેં કોઈ દી એક જગ્યાએ બેસીને એનું અનુષ્ઠાન નથી કર્યું, કેવલ નામ લીધું છે. નારદજી કહે છે એનું નામ મહાન છે કે ના મહારાજ, રામ પોતે મહાન છે. ચાલો તું કે હારું બાપા પૂરું. પણ નારદને સર્કિટ ફિટ થઈ ગઈ. થોડાક સમય જતા એ જ રાજા જ્યાં નીકળ્યા, કાશીના રાજા હતા, નામ ભૂલી ગયો, એ તમે ગોતી લેજો. રાજા નીકળ્યા, મહારાજ ક્યાં જાવ છો? કે આજે સંતોનું સન્માન મારા હાથે છે. એટલે નારદજીએ કીધું બધાયનું સન્માન કરજો, પણ મારો હુકમ છે આપને. મહારાજ વિશ્વામિત્રનું સન્માન ન કરતા. હવે આ બધાયનું સન્માન થાય ને વિશ્વામિત્રનું સન્માન થાય, શું થાય?
અપમાન છું વિશ્વામિત્રનું. અને વિશ્વામિત્ર ક્રોધિત થઈ અને સીધા અયોધ્યા. બરોબર બપોરનો સમય છે, ભગવાન ભોજન કરીને થોડાક સ્વયં ખંડમાં ગયા છે અને ચોકી ઉપર લક્ષ્મણજી બેઠા છે અને વિશ્વામિત્ર આવી, લખન રાઘવ ક્યાં છે, રામ ક્યાં છે? રામ આરામમાં છે. અને વિશ્વામિત્ર બોલ્યા, રામ આરામમાં હોય ત્યારે જ આવા ડખા થાય. જગાડો ને કે પણ ગુરુજી આવો, આપ બેસો તો ખરા. ના, ભગવાન રામ અવાજ સાંભળી ગયા, નીચે આવ્યા. ગુરુજીને પ્રણામ, પધારો ગુરુજી. રામ મને જવાબ આપો, જે સંતોનું અપમાન કરે તારા રાજમાં એને શું થાય? તાકે એનું મસ્તક જુદું થાય. તાકે આજ મારી સાથે આ ઘટના બની છે. ફલાણા રાજાએ આજ મારું અપમાન કર્યું. અને ત્યારે ભગવાન રામે કીધું કે પ્રભુ માફ કરજો ગુરુજી, કાલ સૂર્ય અસ્ત થાય ઈ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામે પ્રતિજ્ઞા લઈ લીધી, ગોબો ઉપડી જાય ને બીજું કઈ. ઓલો રાજાને ખબર પડી કે મોટા બાપુએ પ્રતિજ્ઞા લઈ લીધી. નારદને ગોતવા મળ્યા. ગુરુજી નારદજી કે હું થયું, હું ચૂની ના તમે જો તમે કીધું ને ઓલો અપમાન કર્યું કે આ સન્માન ન કર્યું કે એમાં મારો અપમાનનો ભાવ હતો જરાય. કે ના, પણ પ્રતિજ્ઞા લેવાય ગઈ, મોટા બાપુએ લઈ લીધી. કાલ સૂર્યાસ્ત થાય એટલે આપણો ગોબો ઉપડી જવાનો છે. ચિંતા ના કરો રાજન. જો આમાં પર્વત છે ને, એની ગુફા છે. એ ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે, એને શરણ વ્યા જાઓ. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી એવું કંઈ કહેતા? એટલું જ કયો, મા ત્રાહીમામ શરણાગત છું, મને 3 દી હાંસવી લો, 100 દી મારો રસ્તો કરી. માં અંજની હતા ત્યાં. રાજા અંજની માના પગમાં પડ્યા, માં બચાવો, ત્રાહીમામ શરણાગત છું. શું થયું બેટા તને? કે માં બીજું કાંઈ નહીં, એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે, કાલે હાજ પહેલા મારો ખોબો પર લે, માટે તમારે શરણે આવ્યું છું. બેસી જાવ ખૂણામાં, કોઈની તાકાત નથી. બેસી જા ને. ત્યાં બે ગયા રાજા. માએ કીધું શાંતિથી બેસી જાય. થોડીક વાર થી હનુમાનજી આવ્યા. હનુમાનજી આવે તો હેરડો પીડ્યો કે રામ એની મોકલ્યો હોય. રોજની સેવા પ્રમાણે હનુમાનજી મહારાજે માં અંજનાને પૂછ્યું, માં આજની કઈ સેવા, કઈ આને કઈ કામકાજ? કે બેટા બીજું કઈ નહીં, આ રાજા શરણે આવ્યો છે અને એને મેં વચન આપ્યું છે, એને આપણે 3 દી હાચવવાનું છે. એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલે સૂર્ય અસ્ત થયા પહેલા એને મારી નાખશે, માટે તારે એને મારવા દેવાનો નથી, એની રક્ષા કરવાની છે. કે માં તારા શરણની સોગદ અને રઘુનાથજીના સોગદ એનો વાળ વાકો થવા દો તો. રેડી બેટા. હનુમાનજી ત્યાં ગયા. જય શ્રી રામ, જય શ્રી રામ બાપુ. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી? કારણ કે લંકાના યુદ્ધ પછી તો હાવ પેન્ટિંગમાં જ બેઠા હતા. હાવ હાથમાં ખંજવાળ આવતી હતી. એક ભાઈને માર્યો તો ઓલો કે પણ બાપુ મારી ભૂલ તો કયો? તમે તો ભૂલમાં ન આવો, તમારે હું બેન રાખવું બધું. ઘટના થઈ કે નામ તો દે. ક્યાં રાજા? મને ખબર તો પડે ને, એ આવે તો કોની આડું પડવું મળે. નામ દે. નામ ને અરે હું લેના દેના બાપુ, અહીં 3 દી સુધી કોઈ આવવો ન જોઈએ. અરે અહીંયા બધા આવતા હોય મા પાસે, કઈ બધા ન અટકાવે. નામ દે ને તું, મને ખબર છે નામ દેવું ને. એટલે હનુમાન દાદા તમારા નામ ને હું લેના દેના હોય દાદા. આવી કે તમે અતુલિત બોલતા આમ છો, એમ છે આમ છો, એ બધી વાત થાય છે. નામ દે. મને ખબર છે હું નામ દે ને તકડે ફોર્મ પાછા ક્યાં જાય, નાનું પરિણામ કઈ નહીં આવે. હનુમાન કે નામ દે ને કે પાટું નાખી આખડી. નામ દે. બોલ્યા નહીં ફરો ને. અરે માના સોગંદ ખાધા ને, મારા ઈષ્ટના સોગંદ ખાધા, એમાં ફરવાની વાત જ ન આવે ગાંડા. નામ દે. અવધેશ. અવધેશ. રામ. હનુમાનજી સીધા માં પાગ્યા. માં પૂછતા તો બહુ આ નકો સમ આગળ નાખી દીધું. પૂછતા તો બહુ કઈ. ઠીક છે, હવે અહીંથી ક્યાંય બહાર નીકળતો નહીં, આવું હમણાં. હનુમાનજી સીધા પ્રભુ પર. તો પ્રભુ રામ અને લક્ષ્મણ બેઠા હતા. આવો હનુમાન. પ્રણામ પ્રભુ.
લક્ષ્મણજી પ્રણામ પ્રણામ. લક્ષ્મણજી ઘડીક હવે જિંદગીમાં કોઈ દી ગુપ્ત મીટિંગ નથી થઈ બાપ. લક્ષ્મણજીને કીધું હનુમાન બાપુ તો જ કહેતો આવો ને. લક્ષ્મણજી બાર જ ગયા પણ કાન બાળને રાખ્યા. કોઈ દી હનુમાનજી ને રામને અંગત મારાથી અંગત હોય શું? એટલે હનુમાનજી પૂછ્યું પ્રભુ કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ કે હા વિશ્વામિત્રનું અપમાન કર્યું છે કે રાજાએ કાશીમાં. હાજ પેલા કાલે સવારમાં સડાઈ કરી. હા એ તો આપણે કરવું જ જોઈએ ને, કોકને કીધું હોય એટલે. કેમ હનુમાન તું ઢીલો? એ તો હવે તો તમારે આમથી ક્યાં જાય, તમે એને લખણ હોય એટલે ગોબો ઉપડી જાય ગમે એનો. પણ પ્રભુ આમાં કાંઈ આપણે એમ ફેરફાર થાય એવું કરવું. શેની વાત કરે છે? સમાધાન વચ્ચેનો રસ્તો કાંઈ ત્યાં તો લખમણે ખંભો મેરો મારે. એ હનુમાન રઘુકુલ રીતે એમાં કાંઈ ફેરફાર થાય જ નહીં. પ્રભુ જો લક્ષ્મણજી હું તમને પગે લાગુ. લક્ષ્મણજી હું એમ કાંઈ આપણે ત્રણેય મળીને કાંઈ એમાં કાંઈ ન થાય. પાકું પાકું પ્રભુ હું હારે જ જઈ, બધા આપણે હારે જ જઈ, પણ આમાં હું હારે નથી. મારા કામ છે થોડું. કાંઈ વાંધો નહીં, કામ છે કે લક્ષ્મણ હનુમાનજી નીકળી ગયા. જ્યાં ઓલા રાજાને કહે તારો બાપ મૂકવાનો ના. હવે હાલ પાકી બાપ સાંભળજો આ ઘટના. હવે જોજો તમે હનુમાનજી લઈ અને વયા ગયા ઘોર જંગલમાં. અને હનુમાનજીએ પૂછનું ગોળ 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 ફીંડલું કરીને એમાં રાજાને કીધું તું એમ આમ આવ્યો છે. અને હવે એક જ ઉપાય છે. શું? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. 2 મિનિટ તાળી પાડી નાખો બાપ. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હે રાજા હવે એક જ રસ્તો છે, રામના નામ સિવાય તારી મારી પાસે કોઈ ઉપાય નથી. અને બાપુ બે રામના નામમાં રંગાણા છે. અને અહીંયા હવારના ભોરમાં સતરંગી ફોજ લઈ અને ભગવાન રામ અને લક્ષ્મણ આવ્યા છે. તપાસ કરી તો કોઈ છે નહીં. રાજમહેલમાં પૂછવામાં આવ્યું ક્યાં છે રાજા? એટલે કીધું હનુમાનજી સાથે ગયા છે. લખન તપાસ કર્યો ક્યાં છે? તું શેષ નારાયણ છો. અને લખન મહારાજ ભાલુભાઈ જ્યાં નજર ફેરવી તો ઘોર જંગલમાં હનુમાનજીને જોયા છે. ફોજ લઈને રામ પગ્યા છે. હવે હનુમાનજી બેઠા છે, આંખો બંધ છે, રામના નામમાં લીન બન્યા છે. અહીંયા પ્રભુ રામ હાથ કરે છે. હનુમાન મારો ચોર આપી દે, હનુમાન મારો ચોર આપી દે. પણ આને તો સક્ષી બનશે, 3 સક્ષી બનશે સાહેબ. સાંભળવાનું બનશે એક જ વાત. શું? એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. અને રામની ફોજને જોઈને બાલુભાઈ તો રાજા રાજા કે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ કહે છે લખા હનુમાનજી જવાબ નથી આપતા, મારા ધનુષ બાણ લાવો. અને ભગવાન એમ કહેવાય કે ધનુષ બાણ હાથમાં લીધા. બાપા હનુમંત આપને કહું છું મારો ચોર આપી ગયો. હનુમંત આપને કહું છું મારો ચોર આપી ગયો. અને 3 વાર પૂરો થયો. ભગવાન એમ કહેવાય ઠે 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 કરતો એમ કહેવાય બાણ છોડ્યું. પણ રામના નામને રામનું બાણ સેદી શકતું નથી સાહેબ. રામના નામને હાથ અથડાય અને બાણ પડી જાય છે. એક જ વાત છે, આની બાણ આવે છે હામેલી એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. ટૂંકી વાત લાવ બાપ. રામના બાણ ઉપર બાણ જાય છે પણ રામના નામને બાણ સેદી શકતા નથી. લંકાના મેદાનમાં રાવણ સામે પરસેવો નહોતો વેળો એવી પરિસ્થિતિ આજ ભગવાનની થઈ.
અને ભગવાનને વ્યાકુળ જોયા એ લક્ષ્મણથી સહન ન થયું એટલે સાંભળજો કે રામનું બાણ અને રામ બે હામું લડાઈ કરી રહ્યું છે એમાં એક બાજુ જે શેષ નારાયણે જે બાણ છોડ્યું એ રામના બાણ અને રામના નામની વચ્ચે હાટ કરતો એમ કહેવાય હનુમાનજીની છાતીમાં લાગી છે પાલુ બાપુ બોલ્યું બાણ લાગ્યો અંજની કુંવરને અને મૂર્છિત થયો છે કૌશલ્યાના લંકાના મેદાનમાં જેમ લક્ષ્મણજી મૂર્છિત થવા જાય ધીરે 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 જેમ ધરતીમાં હેઠા પડવા જાય અને પ્રભુ રામ જેમ ઝીલે છે આજ લક્ષ્મણ રાઘવને ઝીલે છે પ્રભુ કરતા તો છટા ગાળો તો મારી રાઘવ ઊભા થયા પણ જોવે છે હનુમાનની છાતીમાં ધ્રગક રુધિર જાય છે મારા બાપે ડોટ દીધી સાહેબ ડાબા હાથે તીર લીધું જમણે હાથે સડાપ દઈને તીર ખેંચી અને હનુમાનજીની છાતી ઉપર હાથ મૂકી દીધો હું કામ લોહી બહાર નીકળી જાય એ માટે નહીં લક્ષ્મણ નો જોઈ જાય હું કામ કારણ કે હૃદયમાં બેઠા રામને તાણ તીર લાગી ગયું અને મારો લક્ષ્મણ વ્યાકુળ થઈ જાય કે હાય હાય મારા પ્રભુ રામને મારે મરાઈ ગયું અને હવે રામનો હાથ ત્યાં છે હનુમાનજી એમ કહે છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય પણ સાચી ભક્તિ કોને કહેવાય ભગવાન તમારું પડે ભજન કરવા હવે અહીંયા રામ શું કરે છે રામની આંખ બંધ થઈ છાતી પર હાથ વહી ગયો हे राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा ए हनुमान राम नाम ने औषधि तारी પાસે છે હવે તારે ક્યાંય જવાની જરૂર નથી जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोक उजागर राम दूत यदुलित बलदामा अंजन पुत्र पवन सुतना राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के जय 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 हनुमान गोसाई शब्द એટલે આવે છે પ્રભુ બોલ્યા हे जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई શબ્દમાં જો ગોસાઈ શંકર માટે વપરાય છે શિવ જ્યારે રામાયણમાં બોલ્યા છે ત્યાં ગોસાઈ શબ્દ આવ્યો પ્રભુ બોલ્યા છે ત્યારે ગોસાઈ શબ્દ આવ્યો છે કૃપા કરો ગુરુદેવ કી માય હે શિવ હે 11માં રુદ્ર હું તારો જ ભગત છું ભગવાન રામ કહે છે બેયના હામ આવી ભક્તિ જામી એમાં પ્રભુ રામનો હાથ ફરે પછી જો હનુમાનની આંખ ન ખોલે તો એનો ભક્તને હળુકની આંખ ખોલી દે આ મારો બાપ શાબાશ શાબાશ ભગવાનની આંખ બંધ થઈ ગઈ રાઘવની આંખ એટલું નહીં આખી રામની સેના લક્ષ્મણથી માંડી આખી સેના ધૂન ગાય શ્રી રામ જય 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 રામ એવી પરિસ્થિતિમાં રાજાને પાછળથી ઉઠાવ્યો રાજાને લઈને ખોળામાં બેહાડ્યો રાજાને ખોળામાં બેહાડી ભગવાન રામનો હાથ રાજાના માથા ઉપર મૂકી દીધો અને મળ્યા જોર જોરથી ધૂન ગાવા એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જાવ તાણીને ધૂન ગાઈને એમાં રામની આંખ ખુલી ગઈ ભગવાનની આંખ ખુલી તો ભગવાનનો હાથ રાજાના માથા ઉપર અને હનુમાનજી કીધું કે હે પ્રભુ જેના માથા ઉપર તમારો હાથ હોય ને 3 લોકમાં કોણ મારી શકાય આ બુદ્ધિમતા વરિષ્ઠ તા વિશ્વામિત્ર ને નારદજી દોડ્યા આવતા વિશ્વામિત્રને આવતા જોયા એટલે હનુમાનજીએ રાજાને સોટ્યો ભર્યો તારા મોટા બાપુ આવે દોડીને તારું મસ્તક એના ચરણમાં નાખી દે રાજાએ દોડીને વિશ્વામિત્રના ચરણમાં મસ્તક નાખી દીધું અને ભગવાન હનુમાનજી બોલ્યા લ્યો પ્રભુ તમારું વચન પૂરું થયું તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ હજી સૂર્ય અસ્ત નથી થયો તાઈ રાજાનું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં આવી ગયું છે ત્યારે વિશ્વામિત્રે કીધું કે હે રાઘવ એને માફ કરી દે કારણ કે હવે ચરણે આવી ગયો છે હવે હું આપને કહું છું કે એને માફ કરી ગયો વચન પૂરું થઈ ગયું છે એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે બેઠા બધાએ ચા પાણી પીધા પણ વિશ્વામિત્રને જે તો મગજમાં રાજા ગળી ગયેલો હતો અને તોય ગગલાવી લીધો કે અપમાન કરો છો ને પાછા આવા ધંધા કરો છો ત્યાં સત્સંગમાં જાઓ સત્સંગમાં ત્યાં કે સત્સંગમાં ગયો અહીંયા હાલી જા ગોબો ઉપડ્યો છે
હવે તો નારદજી હાસુ કયો ત્યારે નારદજી કહેવાને લાગ્યા છે, હે વિશ્વામિત્ર, હે પ્રભુ, આ બધું ઊભું કરનારો હું છું. હું પ્રવચન કરતો હતો ને આ રાજાએ કીધું કે રામ કરતા રામનું નામ કોઈ દી મહાન ન હોઈ શકે. હવે તમે મને રાજન કહો કે રામ કરતા રામનું નામ મોટું કે નહીં? કે 7 વાર મોટું, 7 વાર મોટું, 7 વાર મોટું ને 7 વાર મોટું. જો આજ મારી પાસે રામ નામની ધૂન ન હોય તો રામના બાળને ઝપટે હું કારું નો આવી ગયો હોઉં. માટે શ્રી રામ જય. બસ હવે એટલી ધૂન ઘણી થઈ ગઈ બાપા. ભજન ને ભક્તિ બહુ ન કરાય બાપા. પછી ગિરનારમાં જગ્યા નથી, સ્ક્વેર ફૂટની જગ્યા બહુ ભાવ વધી ગયા છે વાલા. એટલે આ છે એ બધાનું આપણે જતન કરીએ બાપા. નવા કોઈ દીક્ષા લેવી નહીં. એવું લાગે તો 2-3 રિક્ષા લઈ લેવી, પણ કોઈ હમણાં દીક્ષા લેવી નહીં. એટલે કહેવાનો મતલબ કે આવી વાતો આનંદ સાથે, કારણ કે મારો વિષય આનંદનો છે, એટલે એ બાને ભગવાનનું નામ લેતા લેતા આનંદ કરતા જાય. બસ વાત એટલી જ કે અંદરો અંદરથી ઈર્ષા ખતમ કરીએ. યુવાનોને પગે લાગીને કહું કે ખોટા મોબાઈલમાં જવાબ ન આપો, તમારી ઉર્જાને બચાવી રાખો.